जय माताजी मित्रों, केम छो? रेखा मोटिवेशन स्पीकर चेनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे बनावशुं सामानी खीचड़ी। ते माटे आपणे लीधा छे बटेका अने सामो। तो आ सामो आपणे पलाळीने राख्यो छे आ वाटकामां सामो। हवे आपणे बटेका सुधारी अने सामो बनावशुं। हवे आपणे बटेका सुधार नाखशुं झीणा करीने। सामामां नाखवा हाटू थईने एक वाटकामां आपणे सामो पलाळवा मूकी दीधो छे। आज श्रावण महीनानी 11 छे अने मारे जावुं छे जड़ेश्वरना मेळे। तो मैं कीधुं हवे जड़ेश्वरना मेळे तो मोडुं थशे एटले हालो हवे सामानी खीचड़ी जमता जाय। तो आ सामानी खीचड़ी फटाफट बनावी लऊं अने पछी सामानी खीचड़ी खाईने बपोरे 1-1.5 वागे जावुं छे जड़ेश्वरना मेळे। तो जड़ेश्वरना मेळे आ जड़ेश्वरनो मेळो रवि सोम मंगळ एम आज वखते 3 दिवसनो छे। आम तो जो कि शनिवारथी ज चालू थई गयो छे काले, एटले काले जावुं तो पण नो निकळाणुं। एटले आजे जो अमारा फ्रेंड सर्कल बधाय आवे तो आजे निकळवुं छे शनि रविवारे जड़ेश्वरना मेळे। बपोરના વયા જાશું તો માન હાંજના પાછા આવી શકશું। સામાની ખીચડીમાં આપણે એકાદું ટમેટું પણ નાખશું, તે પણ આપણે આ ધોઈને લઈ લીધું છે। એક ટમેટું સુધારીને નાખી દઈશું અને આ મગફળીના દાણા છે તે થોડાક નાખશું। તો હવે સાબુદાણાની ખીચડી, સામાની ખીચડી આવું બધુંય શ્રાવણ મહિનામાં બહુ જમવાનું હોય છે। આપણે હિન્દુમાં સારું છે કે બધું જમી અને રહેવાનું હોય છે, એટલે આપણે રહી શકીએ છીએ। જો કે હું મુસ્લિમ લોકોના રોજા પણ રહું છું, જેમાં તો સવારથી પાણી પણ પીવાનું નથી હોતું દી આત્મા સુધી। દાદાની દયાથી રહેવાઈ જાય છે। હવે આપણે આ ટમેટા સુધારી નાખ્યા છે। આપણે કાટીનું તપેલું લેશું અને તેમાં આપણે મૂકશું સામો કરવા। હવે આપણે આમાં તેલ નાખી અને વઘાર કરશું। હવે આ રહ્યા છે એટલે આ તેલ તો લેવાશે નહીં। બીજું વાટકામાં કાઢી અને વાપરેલા તેલ સિવાય બીજું ચોખ્ખું તેલ કાઢું છું ડબ્બામાંથી। 11 હતી એટલે આ ડબ્બામાં વાપરેલું તેલ હતું, એના સિવાય બીજું મોટા ડબ્બામાંથી ચોખ્ખું તેલ કાઢી અને મૂક્યું છે। 2 પાવડા જેટલું તેલ મૂકવાનું છે, જેમાં આપણે આ સામાની ખીચડી બનાવશું। હવે આ મસાલીઓ લઈ અને એમાં આપણે જીરું, લીમડો, કોથમરી, મરચાં, થોડુંક લીલું મરચું સુધારી નાખું, થોડુંક તેલ ગરમ થઈ જાય એટલે એમાં લીમડો નાખી અને આપણે સામાની ખીચડી મૂકી દઈએ। થોડી તેલ આવે ત્યાં સુધીમાં કોથમરી સંભાર લઈ। હવે ધોવાણા નીકળી ગયા છે, તેલ આવી ગયું છે। તેલ આવી ગયું છે। હવે એમાં ટમેટા, થોડીક હિંગ આપણે નાખી દઈશું અને લીમડો નાખી દઈશું અને ટમેટા મરચાં વઘારમાં નાખી દઈશું અને એને થોડુંક આપણે હલાવી લઈશું। ટમેટા જરાક તેલમાં સોતરાઈ જાય એટલે આપણે હવે એમાં જે સુધારેલા બટેકા છે એ બટેકા નાખી દઈશું।
હજી થોડાક ઝીણા કસ કરી લઈશ, ત્યાં ટમેટા થોડાક સોતરાઈ જાય. શ્રાવણ મહિનામાં શંકર દાદાની પૂજા ભક્તિ બધું જ કરવામાં આવે છે. જોકે હું તો બહુ મંદિરે કે દર્શન કરવા જઈ શકતી નથી. આજે જો જડેશ્વર દાદાનો હુકમ થઈ જાય તો જડેશ્વર મહાદેવના મંદિરે જવું છે. અમારે જયાબેન ને બધા આવે છે અમારી સાથે, તો 12-1 વાગ્યાનું કહેતા હતા જો આવી જાય તો 12-1 વાગે નીકળવું છે. તો આપણે અત્યારે સામાની ખીચડી બનાવી લઈ અને સામાની ખીચડી ખાઈ અને આજે આપણે જડેશ્વર જવું છે. તો મિત્રો મારી સાથે બન્યા રહેજો. જડેશ્વર પણ હું તમને આખું દેખાડીશ. જડેશ્વર જવાનો રસ્તો પણ ખૂબ જ સરસ રળિયામણો છે, વચ્ચે ડુંગર, ફરતો વૃક્ષો, તળાવ બધું જડેશ્વરના રસ્તામાં પણ આવે છે. તો તે પણ આપણે આજે જોશું વિડીયોમાં અને મહાદેવના દર્શન કરશું. અને આજે તો મેળો પણ છે અને ફ્રેન્ડ સર્કલ છે, એટલે આજની તો મજા જ કાંઈક ઓર છે. તો જડેશ્વરના મેળામાં પણ મારી સાથે છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે આપણે આ બટેકા નાખી દીધા છે. હવે એના ભેગા આપણે આમાંથી થોડાક દાણા પણ કાઢીને નાખી દઈશું, એટલે બટેકાની હારોહાર ચડી જાય. આ મગફળીના દાણા થોડા આપણે નાખ્યા છે, એટલે એ આપણે બટેકાની હારોહાર ચડી જાય છે. હવે એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. થોડાક બટેકા ચડી જાય પછી આપણે જે આ પલાળેલો સામો છે એ આપણે આ પછી નાખવાનો છે. ત્યાં સુધીમાં આપણે આ કોથમરી સુધાર લઈ અને પછી એમાં આપણે કોથમરી નાખી દઈશું. ગ્લાસ 1 પાણી નાખી દીધું તો એ માન બટેકા ચડશે. હવે આપણે આને ઢાંકી દઈએ બટેકાને અને બટેકા ચડવા મૂકી દઈએ. આ બટેકા ચડશે ત્યાં લગી આપણે કોથમરીને એવું સુધાર લઈ અને પછી એમાં આપણે સામું નાખી દઈશું. હવે આપણે આ બટેકા લગભગ ચડી ગયા છે. આ બટેકા થોડા કચકચરા છે. હવે આમાં થોડુંક પાણી છે અને બટેકા લગભગ થોડાક ચડવામાં બાકી છે. ત્યાં હવે આપણે આ સામો નાખી દઈશું એટલે સામો પણ તેની સાથે સાથે ચડી જાય. આપણે આ વાટકામાં સામો પલાળ્યો હતો એ સામાનું પાણી કાઢી ધોઈ અને આપણે આ સામો પણ નાખી દઈશું. હવે આ સામો અને બટેકા ચડી જાય ત્યાં સુધી આને હવે રાખી દેવાનું છે. પાછી આપણે થાળી ઢાંકી દઈશું. થોડાક બટેકા કચરા છે એ અને સામો ચડી જાય ત્યાં સુધી હવે આપણે આમે ઢાંકીને મૂકી દઈશું. અને આ બાજુમાં થોડાક વાસણ પડ્યા હતા એ મેં ઉટકી નાખ્યા ત્યાં સુધીમાં. અને આ સામો ચડી જાય પછી સામો જમી અને જવું છે જડેશ્વરના મેળે. જડેશ્વરના મેળાની કહાની પણ એક અદ્ભુત છે કે ત્યાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે મેળો ભરાય છે અને હવે તો શનિ, રવિ, સોમ એમ 3 દિવસ મેળો ભરાય છે. અને જડેશ્વર મહાદેવના મંદિરે જ્યાં મોટું જડેશ્વર છે અને નાનું જડેશ્વર છે એ બે જડેશ્વર મહાદેવના મંદિરે દરરોજ આખો શ્રાવણ મહિનો તમને બપોરનું જમવાનું મળે છે. બપોરના ફરાર હોય છે, લાડવા હોય છે, બધું જ જમવાનું તમને ત્યાં શ્રાવણ મહિનામાં મળે છે. પણ આ 3 દિવસે મેળાના દિવસે 3 દિવસ લગભગ કદાચ
બંધ રાખ્યું હોય છે, કેમ કે અહીંયા લાખોની સંખ્યામાં આ મેળામાં માણસો આવે છે. જડેશ્વરના મેળામાં એટલે માની લ્યો ને કે તમે આજુબાજુના બધા ગામડા, મોરબી, રાજકોટ, સજ્જનપર, બધા જ મોરબીના ગામડા, વાંકાનેરના ગામડા, બધા જ ગામડામાં માણસો અહીં જડેશ્વર મહાદેવના મેળે દર્શન કરવા માટે આવે છે. જડેશ્વરનો મેળાની ઘણી પ્રાચીન કહાની એ છે કે મહાદેવના જે મંદિર છે ત્યાં ગાય એની મેળે સ્વયંભૂ રીતે શંકર દાદાને દૂધ ચડાવતી હતી એવું પણ માનવામાં આવે છે. અને ઘણી એની પ્રાચીન કહાની છે કે જામનગરના મહારાજાનું આ જ્યાં એક કહાની છે, એવી અનેક પ્રાચીન કહાનીઓ છે કે આ જે જડેશ્વર મહાદેવ મંદિર એટલે કે જંગલમાં ડુંગરા ઉપર આવેલા છે, ત્યાં જવાનો રસ્તો પણ એટલો જ રળિયામણો છે કે વચ્ચે તળાવ આવે છે અને ડુંગર ઉપર આજુબાજુ વળાંકવાળો રસ્તો આવે છે. તો આપણે એ વિડીયો પણ બનાવશું અને એ પણ તમને બતાવશું. તો મારા જડેશ્વર દાદાના દર્શન એવો વિડીયો આવશે, તેમાં પણ તમે છેલ્લે સુધી બન્યા રહેશો. જય માતાજી.